મિત્રો, શું તમને ખબર છે કે આપણા રોજિંદા જીવનમાં આપણે આપણી વસ્તુઓ બીજાને ઉધાર આપીએ છીએ, તો આ વસ્તુઓ ઉધાર આપવાથી આપણને ખૂબ નુકસાન થાય છે। જે સ્ત્રી આ 15 વસ્તુ બીજાને આપે છે, તેનો પતિ કંગાળ થઈ જાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય બીજા પાસેથી માંગીને ન કરવો જોઈએ। આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે કોઈની પાસેથી ન લેવી જોઈએ અને ન કોઈને આપવી જોઈએ। એટલા માટે આ વિડિયો તમારા માટે ખાસ થવાનો છે, તો ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો વિડિયોને અંત સુધી સાંભળતા રહેજો। તે વસ્તુઓ વિશે જાણીએ તે પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડિયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે। તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો। તો ચાલો જાણીએ કે એ કઈ 15 વસ્તુઓ છે। નંબર 1, હળદર। જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ સાથે છે। હળદરનું દાન કરવાથી ગુરુનો દોષ લાગે છે। જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ ફળ આપનાર માનવામાં આવે છે। આના દ્વારા વ્યક્તિને ધન, જ્ઞાન, માન અને કીર્તિ મળે છે। જો બૃહસ્પતિ દોષિત હોય તો ઘરમાં ધનની અછત રહે છે અને માન સન્માનમાં ઘટાડો થશે। આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી હળદર ક્યારેય કોઈને દાનમાં ના આપો। નંબર 2, ચોખા। વાસ્તવમાં ગરીબોને ચોખા આપવાનું સારું માનવામાં આવે છે। તે બ્રાહ્મણો અને દરેક નારાયણના ભોજન માટે મંદિરમાં દાન કરવામાં આવે છે। પરંતુ ઘરમાં રાખેલા ચોખા ઉધાર આપવા અથવા તો કોઈ વિશેષ હેતુ વિના કોઈને આપવા તે શુભ નથી। વાસ્તુમાં ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ઐશ્વર્ય અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે। ઘરમાં ચોખા ખાલી થઈ જવાથી અથવા તો પાડોશીને ઉધાર આપવાથી શુક્ર દોષ થાય છે। શુક્રના દોષને લીધે તમને પથારીમાં આરામ નહીં મળે, પરિવારમાં વિવાદો શરૂ થશે અને તમે જીવનમાં આનંદ અનુભવી શકશો નહીં। મન હંમેશા ઉદાસ રહે છે। તેથી ઘરમાં ચોખા ખાલી થાય એ પહેલા તેને મંગાવી લ્યો અને કોઈને ઉધાર ન આપો। જો તમારે દાન કરવું હોય તો પહેલા ઘરમાં ભગવાનને અર્પણ કરો અને પછી કોઈ જરૂરી વ્યક્તિને દાન કરો। એકવાર ભગવાનને અર્પણ થઈ જાય તો તે પ્રસાદ બની જાય છે, કોઈ પણ વ્યક્તિને આપી શકાય છે। નંબર 3, ઘડિયાળ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળનો સંબંધ સારું કે ખરાબ ભાગ્ય સાથે હોય છે। એટલા માટે આ કોઈને ન આપવી જોઈએ, કારણ કે આમ કરવાથી તમારું સૌભાગ્ય આ વ્યક્તિ પાસે જઈ શકે છે। આવી સ્થિતિમાં તમારા જીવન પર વિપરીત અસર પડી શકે છે। નંબર 5, ઘરેણાં। વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પોતાની પત્ની, બહેન અથવા તો માતાના ઘરેણાં કે કપડાં કોઈને ઉધાર ન આપવા જોઈએ। આમ કરવાથી ઘરેણાંની સાથે સુખ, સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્ય પણ દૂર થાય છે અને ભાગ્ય પર વિપરીત અસર પડે છે। નંબર 5, મીઠું। પડોશીઓને મીઠું અને ખાંડની સૌથી વધુ જરૂર હોય છે, પરંતુ રસોડામાં રાખેલું મીઠું કોઈને પણ દાન ન કરવું જોઈએ। રસોડામાં ઉપયોગ માટે રાખવામાં આવેલ મીઠું ન આપવું જોઈએ। તેનું કારણ છે કે જ્યોતિષમાં મીઠાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે। જો ઘરમાં મીઠું ન હોય તો રાહુની અસર થવા લાગે છે। રાહુના પ્રભાવથી તમારી બુદ્ધિ બગડવા લાગશે, તમારા મનમાં ખોટા વિચારો આવવા લાગશે, જુગાર, સટ્ટાબાજીના વિચારો તમારા મનમાં આવવા લાગશે। જેથી રાહુને શાંત રાખવા માટે પ્રયત્ન કરો
કે ઘરમાં ક્યારેય મીઠું ખાલી ન થાય અને તેને કોઈને ઉધારમાં ન આપો. નંબર 6, સાવરણી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરવાની સાથે સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે. તેથી સાવરણીને કોઈને ન આપવી જોઈએ, કારણ કે સાવરણીની સાથે દેવી લક્ષ્મી તે વ્યક્તિના ઘરે ચાલ્યા જશે. નંબર 7, લગ્નની વસ્તુ. એવું કહેવાય છે કે જ્યારે પણ પરિણીત મહિલાના લગ્ન થાય ત્યારે લગ્ન સમયે મહિલાઓ સૌથી પહેલા તેના પતિના હાથમાંથી સિંદૂર લગાવે છે. તેઓએ પોતાનું સિંદૂર ક્યારેય કોઈને ન આપવું જોઈએ. એટલે કે તે જે ડબ્બીમાંથી સિંદૂર લગાવે છે તેમાંથી બીજા કોઈને પણ સિંદૂર લગાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ભગવાનને સિંદૂર કે નવી ડબ્બી ચઢાવવામાં કોઈ વાંધો નથી. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે મહિલાઓએ કોઈની સામે સિંદૂર ન લગાવવું જોઈએ. સ્ત્રીઓએ તેમની કાજલ કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. તમારા પરિવારના સભ્યો હોય એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પતિનો પ્રેમ ઓછો થવા લાગે છે. બંને વચ્ચે ઝઘડા અને મતભેદની સ્થિતિ સર્જાય છે. સિંદૂરની જેમ બિંદી પણ સ્ત્રીઓનું લગ્નનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ક્યારેય કોઈના માથા પરથી હટાવીને પોતાના કપાળ પર શણગારવું જોઈએ નહીં. નંબર 8, રસોડાની વસ્તુઓ. ઘરના રસોડામાં રાખવામાં આવેલી વસ્તુનો સીધો સંબંધ ભાગ્ય સાથે હોય છે. આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી કેટલીક ખાસ વસ્તુઓ બીજાને આપવાનું ટાળવું જોઈએ. આમાં તવો, ચીપીઓ અને વેલણ વગેરે છે. આ વસ્તુઓ બીજાને આપવાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. આ સાથે માતા લક્ષ્મી પણ ઘરની બહાર નીકળી જાય છે. તેથી રોટલી બનાવવા માટે વપરાતી વસ્તુઓ કોઈની સાથે શેર ન કરવાનો પ્રયાસ કરો. નંબર 9, બૂટ અને ચંપલ. ક્યારેય કોઈ બીજાના બૂટ અને ચંપલ માંગીને પહેરશો નહીં. એવું માનવામાં આવે છે કે પગમાં શનિ વાસ કરે છે અને તેને ઉશીના લીધા પછી કોઈ બીજાના ચંપલ પહેરવાથી શનિનો પ્રકોપ થઈ શકે છે. નંબર 10, લોખંડ. લોખંડને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે અને તેને કોઈની પાસે તે મફતમાં લેવું એટલે કે શનિદેવનો પ્રભાવ વધારવો. તેથી લોખંડનો મફત ઉપયોગ ગરીબી લાવે છે. જ્યારે લોખંડની માંગ વ્યક્તિના આર્થિક મોરચે નબળી બનાવે છે. નંબર 11, સરસવનું તેલ. શનિના પ્રકોપથી બચવા માટે તમારા ઘરના રસોડામાં સરસવનું તેલ ક્યારેય સમાપ્ત ન થવા દો. આ ઉપરાંત તેને કોઈ પડોશીને ઉધાર આપશો નહીં. જ્યારે તમે તેને શનિ મંદિરમાં અર્પણ કરવા માંગતા હો અથવા તો પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો ત્યારે જ તેને ઘરની બહાર લઈ જાઓ. ઘરમાં રાખેલું તેલનું દાન કરવાથી તમે શનિના પ્રકોપનો શિકાર બની શકો છો. શનિના પ્રકોપની નિશાની એટલે બિનજરૂરી ટેન્શન, દરેક કામોમાં અવરોધો કે પૂર્ણ થયેલું કામ બગડવું. આવી સ્થિતિમાં શનિને શાંત કરવાના ઉપાય કરો અને ઘરમાં સરસવનું તેલ ખાલી ન થવા દેવું. મંગળવારે અને શનિવારે ક્યારેય પણ સરસવનું તેલ ન લાવો અને આ દિવસે કોઈને દાન ન કરો. નંબર 12, સોય. આ નાની વસ્તુ મોટા ઘરનું કારણ બની શકે છે. મફતની સોયના ઉપયોગથી જીવનમાં નકારાત્મક વધે છે અને પ્રેમ સંબંધોમાં વિવાદો થાય છે. વ્યવહારિક સંબંધોમાં અણબનાવ આવવા, આ ઉપરાંત તે આર્થિક નુકસાન પણ કરી શકે છે. એટલા માટે ક્યારેય ઉધાર લઈને સોયનો ઉપયોગ ન કરવો. નંબર 13, રૂમાલ. વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમાલનો ઉપયોગ ન તો કોઈની પાસે માંગીને અને ન તો કોઈને ભેટ તરીકે આપવો જોઈએ. આનાથી તેમની વચ્ચે મતભેદ વધે છે, સંબંધો બગડે છે. એટલા માટે ન તો કોઈની પાસે રૂમાલ માંગો અને ન કોઈને તમારો રૂમાલ આપો. નંબર 14, લસણ અને ડુંગળી.
લસણ અને ડુંગળી ના આપવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે લસણ અને ડુંગળી સૂર્યાસ્ત પછી કોઈને પણ ન આપવી જોઈએ. તે કેતુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. કેતુ ગ્રહ મેલી વિદ્યા સાથે સંબંધિત છે અને સૂર્યાસ્ત પાછી ભૂલથી પણ કોઈને કેટલીક વસ્તુઓ ના આપવી જોઈએ. આવું કરવાથી તમારે દેવી લક્ષ્મીના નારાજગીનો સામનો કરવો પડી શકે છે. નંબર 15, પૈસા ઉધાર. સાંજના સમયે પૈસા ઉધાર ન આપો. જો તમારી ક્ષમતા હોય તો કોઈને મદદ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ જ્યોતિષનું માનવું છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ. પૈસાનો સીધો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને સૂર્યાસ્ત પછી પૈસા આપવાથી ઘરમાં બરકત બંધ થઈ શકે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.